હેલો ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરની અંદર આપણે વોટર પોલ્યુશન બરાબર પાણીનું પ્રદૂષણ વિશે સવિસ્તરપૂર્વક જોયું હતું. તો આજના લેક્ચરમાં હવે આપણે સ્ટાર્ટ કરીએ જમીનનું પ્રદૂષણ, સોઇલ પોલ્યુશન. બરાબર, જમીનનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ. તો જમીનના પ્રદૂષણની અંદર મોટા ભાગે જમીનનું પ્રદૂષણ છે ને કૃષિ, ખેતી, બરાબર, ખેતીવાડીના કારણે મોટા ભાગે જમીન પ્રદૂષિત થતી હોય. કારણ કે મુખ્ય સ્ત્રોત એનો છે. કારણ શું છે કે ભાઈ ભારત છે તો મુખ્યત્વે ખેતી પ્રધાન દેશ છે. બરાબર, 70% લોકો ખેતી આધારિત જીવન જીવતા હોય છે. તો ખેતીની અંદર રોજબરોજના પાકો લેવા માટે અમુક ખાતરો છંટકાવ કરવામાં આવતો હોય, પેસ્ટિસાઇડ દવા, જંતુનાશકો, નિંદામણ નાશકો વગેરે છંટકાવ કરવામાં આવતા હોય. પરિણામે શું થાય કે જમીનની અંદર પ્રદૂષિત થાય. બરાબર, તો આવા કેમિકલ્સ ભળતા હોય તો એના કારણે જમીન દૂષિત થાય છે. બરાબર, અને તેથી જ જમીનનું પ્રદૂષણ વધી રહ્યું છે. હવે જમીનના પ્રદૂષણની અંદર આપણે લખીએ તો ભારત એ કૃષિ આધારિત દેશ છે. બરાબર, જ્યાં કૃષિ ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન વગેરેનો વિકાસ ને પ્રાથમિકતા અપાય છે. બરાબર, તો હવે દુષ્કાળના સમયે વધારાનો અનાજનો સંગ્રહ કરવો એ પણ એક બાબત કહેવાય. કારણ કે ક્યારે ખેતી આધારિત દેશ છે તો ક્યારે પણ દુષ્કાળ સર્જાઈ શકે. બરાબર, તો એના માટે પહેલેથી જો સંગ્રહ કરેલો હોય, દિવસે ને દિવસે થોડો જથ્થો ખોરાકનો સંગ્રહ કરે તો પરિણામે જ્યારે દુષ્કાળના સમયે, આપત્તિના સમયે એ સંગ્રહ કરેલો જથ્થો બહાર લાવી શકાય. પરંતુ એનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જથ્થો સામાન્ય દિવસોમાં જ્યારે આપણે સંગ્રહ કરતા હોય તો એ સમયમાં પણ એની તંગી સર્જાવી જોઈએ નહીં. બરાબર, આ ઉપરાંત આપણે ખેતીમાં જંતુનાશકો, જંતુઓ, કૃતંકો, આ ઉપરાંત નિંદામણ, પાકને લાગુ પડતી બીમારી દ્વારા પાકને ઘણું બધું નુકસાન થતું હોય. બરાબર, તો એ નુકસાન થતું હોય તો એના માટે જંતુનાશકો છાંટવામાં આવે, નિંદામણ નાશકો છાંટવામાં આવે છે. બરાબર, પાકને રક્ષણ આપવા માટે એવા ઘણા બધા જ કેમિકલ્સ, દવાઓ છાંટવામાં આવતી હોય છે, જેથી પ્રદૂષણનો વધારો થાય છે. તો પ્રસ્તાવના મુજબ લખીએ તો ભારત કૃષિ આધારિત દેશ છે. બરાબર, ભારત કૃષિ આધારિત દેશ છે. બરાબર, આપણા શું છે? પશુપાલનનો મુખ્ય પ્રાથમિકતા અપાય છે. મત્સ્ય ઉદ્યોગ અને મુખ્ય તો કૃષિ એટલે કે ખેતી કામને પ્રાથમિકતા અપાય છે. દુષ્કાળના સમયમાં જ્યારે અનાજનો ખૂબ જથ્થો પડે તો એના માટે જ્યારે સમય વરસાદી સમય હોય કે અનાજનો ખૂબ જથ્થો ખેતીમાંથી આવે, બરાબર, તો એનો સંગ્રહ કરવામાં આવે છે. તો શું વધુ ખોરાકના જથ્થાનો સંગ્રહ કરવામાં આવે છે, જેથી દુષ્કાળ ના સમયે કામ આવી શકે. એ બાબતનું પણ ધ્યાન રાખવું કે જ્યારે ખોરાકનો સંગ્રહ કરે તો એ સમયમાં એની તંગી સર્જાવી જોઈએ નહીં. બરોબર, તો હવે જંતુઓ, આ ઉપરાંત કૃંતકો, આ ઉપરાંત નિંદામણ નાશકો, નિંદામણ, પાકને લાગુ પડતી દવા, બીમારી, બરોબર, દ્વારા પાકને રક્ષણ આપવા જંતુનાશકો ને વિવિધ
દવાઓનો છંટકાવ કરવામાં આવે, જે શું કરે, જમીન પ્રદૂષિત કરે, બરાબર. તો જમીન પ્રદૂષિત થવાનું મુખ્ય કારણ ખેતી આધારિત પાકોના રક્ષણ માટે જે દવાનો છંટકાવ કરવામાં આવે પેસ્ટિસાઇડ, જંતુનાશકો, રાસાયણિક ખાતરો અમુક એવા છંટકાવ કરવામાં આવે અથવા તો નિંદામણ નાશકો નો છંટકાવ જ્યારે કરવામાં આવે તો એના કારણે ખેતીલાયક જમીનમાં પ્રદૂષિત થતી હોય છે અને એનું પ્રદૂષણ વધતું જતું હોય છે. ઓકે, તો હવે આપણે આના પછી નેક્સ્ટ જોઈશું કીટનાશકો. બરાબર, શું કીટનાશકો. કીટનાશકો તો જમીનની અંદર ખબર હોય કે ઘણી વખત પાક લેતા હોય તો એની અંદર કીટાણુ બધા આવે, જીવાણુ આવે અને એના કારણે પાકને ઘણું બધું એ નુકસાન કરતા હોય. તો એ નુકસાનને અટકાવવા માટે શું કરવામાં આવે કે અમુક પ્રકારની દવાઓ, રાસાયણો બનાવી અને કીટનાશકો એની અંદર ઉમેરવામાં આવે, એમાં કીટનાશકોનો છંટકાવ કરવામાં આવે તો એ પાકને રક્ષણ આપી શકાય. તો હવે આવું જ્યારે બીજા વિશ્વયુદ્ધની પહેલા, મતલબ કે પ્રાચીન સમયમાં બીજા વિશ્વયુદ્ધ પહેલા, મતલબ ઈસવીસન 1940 ની આ પહેલા શું હતું કે નિકોટિન નો ઉપયોગ થતો હતો. બરાબર, તો આવા ખેતરોની અંદર જંતુનાશકો તરીકે, કીટનાશકો તરીકે તેનો ઉપયોગ થતો હતો, નિકોટિનનો ઉપયોગ થતો હતો. કારણ કે નિકોટિન એવો પદાર્થ છે કે જેની વાસ, તીવ્ર વાસ આવતી હોય નિકોટિનમાંથી, તો એના કારણે જંતુઓ ત્યાં નજીક આવતા નહીં. એટલા માટે એનો ઉપયોગ, નિકોટિનનો ઉપયોગ કીટનાશકો તરીકે થતો હતો. મતલબ કે કોઈ પાક લેતા હોય તો એ પાકની અંદર અમુક સમય, અમુક અંતરે નિકોટિનનો છોડ, તમાકુનો છોડ વાવી દેતા, જેથી એની અંદર નિકોટિનનું દ્રવ્ય હોય. બરાબર, તો એ નિકોટિનના કારણે, એની તીવ્ર વાસના કારણે શું થાય કે પાકમાં કીટનાશકો આવે નહીં. બરાબર, ચલો. તો બીજા વિશ્વયુદ્ધ પહેલા શું થતું? બીજા વિશ્વ યુદ્ધ પહેલા કીટનાશક તરીકે નિકોટિનનો ઉપયોગ થતો. બરાબર, બીજા વિશ્વયુદ્ધ પહેલા કીટનાશક તરીકે નિકોટિન વપરાતું. હવે ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધ પછી, બરાબર, વિશ્વયુદ્ધ પહેલા, બીજા વિશ્વયુદ્ધ પહેલા તો કીટનાશક તરીકે નિકોટિન જ વપરાતું. બરાબર, પહેલા કીધું એમ. પણ ત્યારબાદ ધીરે ધીરે નિકોટિન એટલું બધું કામ આવતું નહીં, નિકોટિન એટલું બધું પ્રભાવી નીકળ્યું નહીં. પણ શું થતું, તો બીજા વિશ્વયુદ્ધ પછી, સેકન્ડ વર્લ્ડ વોર પછી 1940 ના પછીના દાયકામાં શું થયું કે એ દરમિયાન મેલેરિયા અને અન્ય રોગો, જંતુઓ દ્વારા થતા રોગો વધવા લાગ્યા. તો એના માટે શું કરવામાં આવ્યું, ડીડીટી છાંટવામાં આવ્યું, ડીડીટી નો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર, તો બીજા વિશ્વયુદ્ધ પછી કીટનાશક તરીકે ડીડીટી ઉપયોગી થયું. બરાબર, તો બીજા વિશ્વયુદ્ધ પછી અમુક રોગો ફાટી નીકળ્યા, જેમાં મેલેરિયા છે, અન્ય જીવાણુ યુક્ત, બેક્ટેરિયા, વાયરસ યુક્ત રોગો આવવા લાગ્યા, જેને કારણે એ લોકો શું કરવા માંડ્યા, ડીડીટી નો ઉપયોગ કરવા માંડ્યા. ડીડીટી ને પાકમાં કીટાણુનાશકો તરીકે એને બધે છાંટવા લાગ્યા, જેથી એ બધા રોગોને નિયંત્રિત કરી શકાય. તો ડીડીટી ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. બરાબર, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. તો આવા બધા ડીડીટી નો ઉપયોગ થયો. તો હવે ઘણા સમય પછી, મતલબ કે ડીડીટી નો ઘણા બધા વર્ષો સુધી ઉપયોગ કરવામાં આવ્યો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, એમ વારંવાર એક જ પ્રકારના જો કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય કે જે કીટકો હોય, બરાબર, જીવાણુ, તો એ એની સામે પ્રતિકારક ક્ષમતા વિકાસ કરી લે. મતલબ કે પછી એને
ડીડીટી થી કાંઈ થાય નહીં, એની સામે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, તો પરિણામે ડીડીટી પછી બહુ કામ આવતું નહીં. દાખલા તરીકે એકનું એક રસાયણ જ્યારે ઉપયોગ કરવામાં આવે તો કીટકો એની સામે પ્રતિકૂળતા સાધી લે, તો એની સાથે પછી એક રસાયણથી અથવા તો એ કીટનાશકથી એના ઉપર કોઈ લાંબી અસર થાય નહીં. બરોબર, તો આવી રીતે થયું. તો પછી એક જ પ્રકારના રસાયણના ઉપયોગથી અથવા તો એક જ પ્રકારના કીટનાશકના ઉપયોગથી કીટકો તેની સામે પ્રતિરોધ ક્ષમતા વિકસાવી લેતા, પરિણામે તે જે રસાયણ હતું કીટનાશક, તો એની બહુ અસર થતી નહીં. દાખલા તરીકે આજે કોરોના છે તો એની સામે દરેક માણસો લોકો જ્યારે એની સામે એની બોડીની અંદર એન્ટીબોડી બની જાય, એની સામે પ્રતિકૂળતા સાધી લેશે, બરોબર, એની સામે, તો પછી કોરોનાનું એટલું બધું કોઈ ખાસ રહેશે નહીં, ઓટોમેટિક એની સામે આપણે પ્રતિકૂળતા સાધી લઈશું. તો એવી જ રીતે કીટનાશકો જે છે એનો વારંવાર ઉપયોગ કરવામાં આવે એકનો એક કીટનાશકનો, તો કીટકો એની સામે પ્રતિરોધકતા સાધી લેતા, તો એની સામે પછી એનો બહુ અસર થતી નહીં. ઓકે, તો હવે ડીડીટી ની અંદર આવી પ્રતિરોધ ક્ષમતા સાધી લીધી કીટનાશકોએ, તો ત્યાર પછી આવા નવા કીટનાશકો બનાવવા માટેનો પ્રયાસો થવા લાગ્યા, કારણ કે ડીડીટી થી પછી કોઈ અસર થતી ન હતી. તો પછી નવા પ્રતિરોધકતામાં વધારો થતો, તો નવા પછી કીટનાશકો બનાવવા પડે. તો પછી શું થયું, આલ્ડ્રીન છે, પછી ડાયએડ્રીન, ડાયએડ્રીન વગેરે કીટનાશકો બજારમાં ઉપલબ્ધ થયા. બરાબર, આવા કીટનાશકો જેમાં આલ્ડ્રીન અને ડાયએડ્રીન જેવા કીટનાશકો ડીડીટી પછી બજારમાં આવ્યા, પછી એનો ઉપયોગ થવા લાગ્યો. જે મોટા ભાગના કેવા હતા, સાન્સલેશિત હતા બધા, બરાબર. આલ્ડ્રીન અને ડાયએડ્રીન એ બધા સાન્સલેશિત, મતલબ માનવ સર્જિત ઉદ્યોગોની અંદર બનાવવામાં આવતા અને માનવ સર્જિત હતા. તો આવા પદાર્થો જે હતા, આવા કીટનાશકો, બરાબર, આલ્ડ્રીન અને ડાયએડ્રીન, તો એ અવિઘટનીય હતા, મતલબ કે એનું વિઘટન થતું નહીં, પાકને રક્ષણ આપતા કીટાણુઓ સામે, પરંતુ એનું જૈવ અવિઘટનીય, એ વિઘટન થતું ન હતું. તો વિઘટન ના થતું હોય તો એનો જથ્થો એવો ને એવો જ રહેતો હતો, બરોબર. તો શું થાય કે એ પરિણામે આહાર શૃંખલામાં પ્રવેશવા માંડ્યા, બરોબર. આવા કીટનાશકો હતા તો એ છોડ ઉપર કે વૃક્ષ ઉપર છાંટવામાં આવે કીટનાશક તરીકે, તો એનાથી પછી એ નાશ પામે નહીં, એનું વિઘટન થાય નહીં, તો પછી એ આહાર શૃંખલામાં એન્ટર થવા લાગ્યા અને પરિણામે એ ખૂબ જ નુકસાન કરવા લાગ્યા. જેમ કે આહાર શૃંખલાની અંદર પ્રાથમિક સ્તરથી ઉચ્ચ સ્તર આહાર કડીમાં પ્રવેશ, બરાબર. આપણે આહાર શૃંખલા આવતી હતી કે પેલા દેડકો, છાપ ને પછી મોર ને એવી રીતે છેલ્લે માણસ ને ઉચ્ચ છેલ્લે સિંહ ને એવી રીતે, મતલબ પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તા, માંસાહારી અને ઉચ્ચ માંસાહારી એવા આહાર સ્તર આવતા. તો એની અંદર પ્રાથમિક સ્તરથી ઉચ્ચ સ્તરની આહાર કડીમાં પ્રવેશવા લાગ્યા, બરાબર. દાખલા તરીકે આણ્વીય સ્તર, પછી જલીય વનસ્પતિ, પછી નાની માછલી, મોટી માછલી, પછી વધુ મોટી માછલી અને છેલ્લે માનવ સુધી. તો એમ આહાર સ્તરની જે કડી હતી એમાં આ બધા આલ્ડ્રીન અને ડાયએડ્રીન વગેરે જે કીટનાશકો જે જૈવિક અવિઘટનીય હતા, તો એ માણસમાં પ્રવેશવા લાગ્યા અને પરિણામે
શું થયું? નુકસાન થયું. પરિણામે નુકસાન થયું. કઈ રીતે નુકસાન થયું? કે તો એ સજીવોમાં પ્રવેશી અને એની ચયાપચય અને દેહધાર્મિક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડી. દેહધાર્મિક ક્રિયા અને ચયાપચય. ચયાપચયની ક્રિયામાં નુકસાન કર્યું. બરાબર. તો આવી રીતે આ બધા કીટનાશકો જે રાસાયણિક સંશ્લેષિત બનાવ્યા કીટનાશકો, તો એ આહાર કડીમાં પ્રવેશી અને છેક માનવ સુધી પહોંચી અને શું કરે? માનવને ખૂબ જ નુકસાન કરતા થયા. તો આવા વધુ સ્થાયીવાળા ક્લોરીન યુક્ત કાર્બનિક સંયોજનને બદલે ઓછી સ્થાયીતાવાળા કાર્બનિક જૈવ વિઘટનીય નિપજો માર્કેટમાં લાવી. બરાબર. તો આવા નુકસાનને અટકાવવા માટે, બરાબર, શું કરવામાં આવ્યું? કે વધુ સ્થાયીવાળા જે હતા, આ બધા કેવા હતા? વધુ સ્થાયીવાળા ક્લોરીન વધુ સ્થાયીવાળા ક્લોરીન યુક્ત કાર્બનિક પદાર્થો ને બદલે ઓછી સ્થાયીવાળા અને કેવા જૈવ વિઘટનીય નિપજો જેવા કીટનાશકો માર્કેટમાં બજારમાં મુકાયા, જેમ કે ઓર્ગેનો ફોસ્ફેટ છે, આ ઉપરાંત કાર્બોનેટ છે. પરંતુ વધુ પ્રમાણમાં જો ઉપયોગ કરવામાં આવે ને તો અમુક ખેતરોની અંદર શું થયું કે એમાં કામ કરતા જે લોકો હતા તો એનો મૃત્યુદર નોંધાયો. હવે હાલની અંદર કેવું થાય છે કે હાલમાં કીટનાશકો અને નિંદામણ નાશકો પણ બનાવવામાં આવ્યા. બરાબર. નિંદામણ નાશકો બનાવ્યા તો નિંદામણ કરવાની કોઈ જરૂર નહીં. જે નિંદામણ ઉગે, બરાબર, ઘાસ તરીકે જેવું હોય નિંદામણ, તો એને ડાયરેક્ટ એ નિંદામણ નાશક છાંટવાથી બાળી દે. બરાબર. તો એવા નિંદામણ નાશકો બનાવવામાં આવ્યા, જેમ કે સોડિયમ ક્લોરેટ, NaClO3, સોડિયમ આર્સેનાઇટ, Na2ASO3. તો આવા નિંદામણ નાશકો બનાવવામાં આવ્યા, જેથી કરીને શું થાય કે ખેતરમાં પાકની સાથે જે વધારાનું ઉગે, વધારાના ઘાસ જે ઉગતું હોય એને નિંદામણ નાશક કહેવાય. બરાબર. તો એ નિંદામણ નાશકો ને દૂર કરવા માટે આવા નિંદામણ નાશકો બનાવવામાં આવ્યા, સોડિયમ ક્લોરેટ અને સોડિયમ આર્સેનાઇટ. તો એનાથી શું થતું કે જે નિંદામણ હતું તો એને બાળી દેતો અને પાક હોય તો એને કોઈ પ્રકારનું નુકસાન થતું નહીં. તો આવા નિંદામણ નાશકો બનાવવામાં આવ્યા, જેને કારણે પણ જમીન ને નુકસાન થવા લાગ્યું. પરંતુ શું થયું કે દેશની આર્થિક બજાર હતું, અર્થતંત્ર, બરાબર, આવા નિંદામણ નાશકો શોધાયા તો એની અંદર દેશની આર્થિક બજાર પ્રાપ્ત થયું. બરાબર. તો નિંદામણ નાશકો બનાવ્યા અને એના ઉપયોગને કારણે દેશની થોડી આવક વધી, આર્થિક બજાર એને પ્રાપ્ત થયું. પરંતુ જમીનને તો નુકસાન જ થયું એવરેજ. બરાબર. પરંતુ જે પર્યાવરણને નુકસાન કરે છે. બરાબર. પણ હવે એક વસ્તુ એવું પણ નોંધવામાં આવ્યું કે જો જમીનની અંદર જ્યારે પાક વાવીએ ત્યારે આવા નિંદામણ થાય, બરાબર, અમુક પ્રકારના ઘાસ આ તે બધું નિંદામણ થાય તો એને હાથેથી નિંદામણ દૂર કરવામાં આવે. બરાબર. અને નિંદામણ નાશકો છાંટીને નિંદામણ દૂર કરવામાં આવે. તો બંનેની અંદર જ્યારે હાથેથી નિંદામણ દૂર કરવામાં આવે ને ત્યારે પાક જે બનતો તો એ પાકની
પ્રમાણ વધારે હતું, બરોબર. કોના કરતા? તો દવા છાંટી, નિંદામણ નાશકો છાંટીને જે પાક થતો એના કરતા હાથેથી નિંદામણ દૂર કરીને જે પાક થતો ને એનું પ્રમાણ એવરેજ કેવું હતું? વધારે હતું, બરોબર. તો આવી રીતે મકાઈના ખેતરમાં પણ નિંદામણ નાશકનો છંટકાવ કરતા હાથથી જે નિંદામણ કરવામાં આવ્યું ને એમાં એના પાકમાં ખૂબ વધારો જોવા મળ્યો, બરાબર. તો વ્યાપક રીતે ફેલાયેલા રાસાયણિક પ્રદૂષણમાં કીટનાશકો અને નિંદામણ નાશકો પર્યાવરણને પ્રદૂષકો ખૂબ વધારે હોય છે જેની અંદર, અને તેઓ વાતાવરણમાં ભળે અને પરિણામે ખૂબ જ નુકસાન કરે છે, બરાબર. તો આપણે લખતા નથી, રીડ કરી લીધું. હવે નેક્સ્ટ આપણે જોઈશું ઔદ્યોગિક કચરો. ઉદ્યોગી વસાહતની અંદર ઘણા બધા ઉદ્યોગો હોય, તો આ ઉદ્યોગોમાં ઘણા બધા પ્રકારના પ્રદૂષણો નીકળે. વાયુમય પ્રદૂષકો પણ હોય, ઘન પ્રદૂષકો પણ હોય અને પ્રવાહીયુક્ત પ્રદૂષકો પણ નીકળતા હોય, બરાબર. તો એની અંદર આપણે અહીંયા જમીનનું પ્રદૂષણ મુખ્યત્વે ઘન કચરાના કારણે થતું હોય, બરાબર. તો ઘન કચરાને, ઔદ્યોગિક ઘન કચરાને આપણે બે રીતે વર્ગીકૃત કરી શકીએ, જૈવ વિઘટનીય રીતે અને જૈવ અવિઘટનીય રીતે, બરાબર. તો ઔદ્યોગિક ઘન કચરાને બે રીતે વર્ગીકૃત કરી શકાય, જેમાં જૈવ વિઘટનીય કચરો અને બીજું જૈવ અવિઘટનીય, બરાબર. તો જૈવ વિઘટનીય કચરો કયા કયા ઉદ્યોગોમાંથી નીકળતા હોય? તો કે કાપડની મિલો હોય, કાગળ ઉદ્યોગ, બરાબર. કાપડની ઉદ્યોગ, કાગળની ઉદ્યોગ હોય, ખાદ્ય પદાર્થોના ની મિલો હોય, ખાદ્ય પદાર્થ બનાવતી ઉદ્યોગ હોય, બરાબર. તો આવી રીતે જૈવ વિઘટનીય કચરો કાપડની મિલોમાંથી બની શકે, કાગળની મિલોમાંથી ખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરતી હોય તો એ ઉદ્યોગોની અંદર પણ જૈવ વિઘટનીય કચરો મળે. તો જૈવ અવિઘટનીય કચરો કે જેની અંદર ધાતુઓનું ઉત્પાદન થતું હોય, પ્લાસ્ટિકનું ઉત્પાદન થતું હોય, બરાબર. એવા લોખંડ, ધાતુઓ, પ્લાસ્ટિક પદાર્થોનું જે ઉત્પાદન થતું હોય તો એવા ઉદ્યોગોમાં જૈવ અવિઘટનીય કચરો બનતો હોય છે. દાખલા તરીકે જ્યાં લોખંડ ઉદ્યોગ, આ ઉપરાંત પાવર પ્લાન્ટ હોય તો એમાં પણ ઉડતી રાખ વિદ્યુત મથકમાં ઉડતી રાખ, આ ઉપરાંત સ્ટીલ ઉદ્યોગ, વાત ભઠ્ઠી, બરાબર. તો આવા બધા જે મિલો હોય, આવા બધા ઉદ્યોગો હોય તો એની અંદર કેવો જૈવ અવિઘટનીય ઘન કચરો મળે, બરાબર. તો ઔદ્યોગિક ઘન કચરાને આપણે બે રીતે વર્ગીકૃત કરી શકીએ, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. તો જૈવ વિઘટનીય ની અંદર કયા કયા ઉદ્યોગો હોય? તો કાપડની મિલોના ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ અને ખાદ્ય પદાર્થની બનાવટ વાળા જેટલા ઉદ્યોગો હોય તો એમાંથી નીકળતો કચરો હોય તો એ જૈવ વિઘટનીય હોય. જૈવ અવિઘટનીય તો લોખંડ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ, વાત ભઠ્ઠી છે, બરાબર. આ ઉપરાંત પાવર પ્લાન્ટની અંદર વિદ્યુત મથકમાં અમુક રાખ ઉડતી હોય તો આ બધી ઉદ્યોગોની અંદર જે કચરો મળે તો એ બધો કચરો છે ને એ જૈવ અવિઘટનીય કચરો. હવે એલ્યુમિનિયમ, ઝિંક વગેરે જેનું જ્યાં ઉત્પાદન હોય ત્યાં પણ છેવટનો કચરો રજકણ પંખ ઉત્પન્ન થાય, બરાબર. તો એલ્યુમિનિયમ, ઝિંક અને કોપર એલ્યુમિનિયમ, ઝિંક, કોપર ઉત્પાદન કરનારા
પંક મતલબ કે છેવટનો કચરો ઉત્પન્ન કરે, મતલબ બધું પ્રોડક્શન થાય ગયા બાદ છેલ્લે જે કચરો વધે તો એ લોકો એને ફેંકી દેતા હોય, તો એ જમીનને પ્રદૂષિત કરતા હોય. આ ઉપરાંત ખાતર ઉદ્યોગો જીપ્સમ પેદા કરે, બરાબર, તો એના માટે જીપ્સમ કોઈ કામનું હોતું નથી. આ ઉપરાંત ધાતુઓ, રસાયણો, રંગકો, કીટનાશકો માં જે કચરો હોય તો એ અતિ પ્રજ્વલનશીલ હોય, અતિ જ્વલનશીલ હોય. બરાબર, તો ધાતુઓ, રસાયણો અને કીટનાશકો અથવા તો રંગકોની અંદર જે કચરો નીકળે તો એ અતિ જ્વલનશીલ પદાર્થ હોય, અને અતિ જ્વલનશીલ પદાર્થ મિશ્રિત વિસ્ફોટકો જેવા પદાર્થો ઉત્પન્ન કરે છે. બરાબર, આ ઉપરાંત જો ઉદ્યોગોમાંથી નીકળતી રાખ છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી જે રાખ ઉદ્ભવે, ચીમનીઓમાંથી જે ધુમાડા નીકળતા હોય તો એનાથી પણ ખૂબ નુકસાન થતું હોય છે. બરાબર, તેથી ઉદ્યોગોમાંથી નીકળતી રાખનો ઉદ્યોગોમાંથી નીકળતી રાખ છે તો એનું પણ આપણે યોગ્ય રીતે નિયંત્રણ કરવું જોઈએ કે જેથી ઓછી રાખ વાતાવરણમાં ભળે. આ ઉપરાંત ઓછા જથ્થામાં હોય તો કોઈ પણ પ્રદૂષણ તો એને ખુલ્લી જગ્યાએ એનો નાશ કરવો જોઈએ. બરાબર, ઓછા જથ્થાવાળાને ઓછા જથ્થામાં જે પ્રદૂષકો હોય તો એને આપણે ખુલ્લી જગ્યામાં એ પ્રદૂષકોનો નાશ કરવો જોઈએ, અને જો વધુ પ્રમાણમાં પ્રદૂષકો હોય વધુ જથ્થામાં તો એને ઝેરી કચરાને ભસ્મીકરણથી નાશ કરવો જોઈએ. બરાબર, વધુમાં ઘન કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવે તો નુકસાન ખૂબ ઓછું થાય. બરાબર, વધુમાં ઘન કચરાનું વ્યવસ્થાપન ન થાય તો ખૂબ નુકસાન છે, ખૂબ જ નુકસાન કરતા છે. બરાબર, તો જમીનના પ્રદૂષણમાં ઔદ્યોગિક ઘન કચરાને બે ભાગમાં વહેંચવામાં આવે છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. તો જૈવ વિઘટનીયની અંદર કાપડ મિલો હોય, બરાબર, કાગળ ઉદ્યોગો, ખાદ્ય પદાર્થના ઉદ્યોગો, તો એનો જે કચરો હોય તો એ વિઘટનીય છે. જ્યારે અવિઘટનીય અંદર લોખંડ ઉદ્યોગ, વિદ્યુત મથકના ઉડતી રાખ, સ્ટીલ, વાદભઠ્ઠી વગેરે જેમાંથી કચરો મળતો હોય તો એ કચરો કેવો હોય? અવિઘટનીય કચરો હોય. તો હવે આવા કચરામાં એલ્યુમિનિયમ, ઝિંક અને કોપરનું ઉત્પાદન કરવાવાળા જે ઉદ્યોગો હોય તો એ છેવટનો કચરો ઉત્પન્ન કરે. આ ઉપરાંત ખાતર ઉદ્યોગોમાં જીપ્સમ પેદા થાય, બરાબર, તો એ જીપ્સમ પણ નુકસાન કરે છે, પ્રદૂષક છે. આ ઉપરાંત ધાતુ, રસાયણો, રંગકો, કીટનાશકોમાં જે કચરો હોય તો અતિ જ્વલનશીલ હોય તો એ પણ એક વિસ્ફોટક જેવો પદાર્થ પ્રદૂષકો પેદા કરે છે. બરાબર, તો આ બધાને નિયંત્રણમાં આપણે લેવા હોય તો શું કરવું જોઈએ કે વધુ પ્રમાણમાં જથ્થો હોય તો એનો ભસ્મીકરણ દ્વારા એનો નાશ કરવો જોઈએ. ઓછા જથ્થામાં હોય તો કોઈ ખુલ્લી જગ્યાએ એને
નાશ કરવો જોઈએ. આ ઉપરાંત વધુમાં ઘન કચરાનું જો વ્યવસ્થાપન યોગ્ય રીતે ના થાય ને તો એ ખૂબ જ પર્યાવરણને નુકસાન કરતા હોય છે. ઓકે, ચલો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ. ત્યારબાદ આપણે પર્યાવરણના નિયંત્રણમાં લેવાના પગલાઓ ઉપરાંત હરિયાળુ રસાયણ વિજ્ઞાન વિશે જોઈશું. પર્યાવરણને પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના પગલા ઉપરાંત હરિયાળુ રસાયણ વિજ્ઞાન વિશેનો અભ્યાસ કરીશું. બરાબર, તો ચલો હવે જોઈએ આપણે પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના પગલા. તો કચરાનું વ્યવસ્થાપન. તો સૌપ્રથમ જોઈશું કચરાનું વ્યવસ્થાપન. આપણે કચરાને યોગ્ય રીતે એનો નિકાલ કરવો જોઈએ, વ્યવસ્થિત એનું વ્યવસ્થાપન કરવું જોઈએ. બરાબર, તો એમાં શું છે કે ઘન કચરાની અંદર આપણે ઘરનો જે કચરો હોય એના સિવાય ઘણો બધો કચરો હોય છે ઘન કચરામાં. બરાબર, પ્લાસ્ટિક હોય, પોલિથીન હોય, મેડિકલ વેસ્ટ હોય, ખનિજ કચરા હોય, ધાતુઓ હોય, પ્લાસ્ટિક હોય, તો આવો અનેક કચરો હોય જેનો સમાવેશ કેમાં થાય? ઘન કચરામાં કરવામાં આવે છે. બરાબર, તો ઘન કચરામાં ઘરેલું કચરા સિવાયના અનેક કચરો હોઈ શકે, જેમ કે ચિકિત્સાલય કચરો, મેડિકલ વેસ્ટ. બરાબર, આ ઉપરાંત કૃષિ કચરો, બરાબર, ઝાડ પાન ડાળીઓ વગેરેનો કચરો હોય. આ ઉપરાંત ઔદ્યોગિક કચરો, ઉદ્યોગોમાંથી નીકળતો ઘન કચરો હોય તો એ હોય. આ ઉપરાંત ખનિજ કચરો કે જેનો યોગ્ય નિકાલ કરવો અને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, તો તેથી આપણે પ્રદૂષણ ઓછું બની શકે, માટે એની યોગ્ય રીતે એની વ્યવસ્થા કરવી જોઈએ. ચલો, તો હવે નેક્સ્ટ જોઈએ એકત્રીકરણ અને નિકાલ. બરાબર, ઘન કચરાનું એકત્રીકરણ કરવાનું અને એનો કઈ રીતે યોગ્ય રીતે નિકાલ કરવો. તો જે ઘરેલું ઘન કચરો હોય તો એને આપણે યોગ્ય રીતે એક ટોપલીમાં એકઠો કરવો જોઈએ. ત્યારબાદ નગરપાલિકાના જે વાહનો આવે તો એમાં નાખી દેવો અને ત્યારબાદ એ કચરો એ લોકો ક્યાં પહોંચાડે? કોઈ એવા સ્થળે પહોંચાડે કે જે ગામથી દૂર હોય અને ત્યાં એ લોકો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય એવું બંને અલગ કરે. અને જૈવ વિઘટનીય કચરો હોય તો એને જમીનમાં દાટી દે અને જૈવ અવિઘટનીય કચરો હોય તો એ લોકો એને રિસાયકલિંગ પ્લાન્ટની અંદર મોકલે. કે પ્લાસ્ટિક આ તે પોલિથીન હોય તો એમાંથી નવું પ્રોડક્શન બનાવે, અથવા કાગળ કચરા હોય, પુઠ્ઠા કાગળના કચરા, છાપાની પસ્તી, તો એને ફરીવાર એમાંથી કાગળ બનાવે. એવી રીતે રિસાયકલિંગ પ્રક્રિયામાં મેળવે. બરોબર, હવે જો કચરો એકત્ર કરવામાં ન આવે તો શું થાય? તો એ લોકો કચરો ગટરમાં જાય. આ ઉપરાંત કચરા પ્લાસ્ટિક, પુઠ્ઠા, પોલિથીન એનું બધું પ્રમાણ વધે અને એ બધું જો ગટરમાં જાય તો ગટરમાં પણ કચરો જામ થઈ જાય અને જમીન ઉપર આડોઅવળો રખડે કચરો ઉકરડામાં તો શું કરે? ગાયો, ઢોર, ઢાંખર જે હોય તો એ કચરાને ખાય અને પરિણામે મૃત્યુ પામે. તો માટે આપણે એનું એકત્રીકરણ કરવું જરૂરી છે અને એનો નિકાલ કરવો પણ ખૂબ જરૂરી છે. તો બરાબર, તો આવા કચરાના જે કામ સાથે સંકળાયેલા મજૂરો હોય તો એને આરોગ્યની જાળવણી માટે એને માસ્ક પહેરવા જોઈએ, ગ્લોવ્સ પહેરવા જોઈએ અને શૂઝ પહેરવા જોઈએ. ચલો, તો જોઈએ એકત્રીકરણ અને નિકાલ. તો ઘરેલું કચરાને એકઠો કરી અને નગરપાલિકા દ્વારા યોગ્ય અને સ્થાને પહોંચાડવામાં આવે છે. બરોબર, જ્યાં વિઘટનીય કચરો અને અવિઘટનીય કચરોને અલગ કરવામાં આવે. આ ઉપરાંત અવિઘટનીય કચરો હોય તો એને આપણે કીધું એમ કે રિસાયકલિંગમાં મોકલવામાં આવે અને તેમાંથી જે એક નવા પ્રોડક્શન નવું બનાવવામાં આવે. અને વિઘટનીય કચરો હોય તો એને જમીનમાં દાટી દેવાથી એનો નાશ થઈ જતો હોય છે. ત્યારબાદ એને ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય. હવે જો કચરાને એકત્ર કરવામાં ન આવે તો તે ગટરમાં જાય. બરોબર, ગટરમાં જાય અને ગટરમાં અવરોધ ઉત્પન્ન કરે. ગટરમાં જો પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ ગટરમાં જાય તો એ અવરોધ ઉત્પન્ન કરે, મતલબ દાટા દેવાઈ જાય. ત્યારબાદ જૈવ અવિઘટનીય કચરો હોય, બરોબર, તો એવા પ્લાસ્ટિક, પોલિથીન તો એ ઢોર ઢાંખર ખાય તો એ મૃત્યુ પામે છે. બરોબર, તો અને આવા કચરાનું જે વ્યવસ્થાપન સાથે સંકળાયેલા લોકો હોય તો એને માસ્ક, શૂઝ અને ગ્લોવ્સ પહેરવા જોઈએ, જેથી આ કચરા દ્વારા તેમને થતું નુકસાન અટકી શકે. બરોબર, ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે હરિયાળુ રસાયણ વિજ્ઞાન. તો આપણે આ દેશમાં 20મી સદીના અંત સુધીની અંદર આપણે ખાતરો, સિંચાઈ, કીટનાશકો વગેરેનો આપણે ખૂબ જ ઉપયોગ કરતા થઈ ગયા અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી લીધી. બરાબર, પરંતુ આવા પદાર્થો જ્યારે જમીનમાં ભળે તો ખૂબ જ પ્રદૂષણ ફેલાવે. બરાબર, હવા, પાણી અને જમીનની ગુણવત્તા ઘટે. બરાબર, તો આ સમસ્યાને રોકવા
વિકાસ રોકવો નહીં, પરંતુ શું કરવું, એની પાછળના જે કારણો છે, પ્રદૂષિત થવાના કારણો ઘટાડવા જોઈએ. એની અંદર પ્રદૂષણ શાના કારણે થાય છે, તો એવા પદાર્થનો ઘટાડો કરવો જોઈએ જેથી પ્રદૂષણ ઓછું ફેલાય. હવે રસાયણ વિજ્ઞાન અન્ય વિજ્ઞાનની મદદથી પર્યાવરણને પ્રદૂષણને ઓછું કરવા માટે નવી પદ્ધતિ શોધવી, તો એને જ કહેવાય હરિયાળું રસાયણ વિજ્ઞાન. બરાબર. તો હરિયાળું રસાયણ વિજ્ઞાન એવું છે કે જેને પ્રદૂષણ થતું અટકાવવું અને ઉપરાંત નવી પદ્ધતિ શોધવી કે જેનાથી એનો પર્યાવરણ દૂષિત ઓછું થાય. બરાબર. તો હવે વિકાસના કાર્યો સાથે પ્રદૂષણ પણ ઘટાડવું એ હરિયાળા રસાયણ વિજ્ઞાનનો પાયો છે. તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા અમુક પદાર્થો, રસાયણોને, ખાતરો, દવા છંટકાવ, જંતુનાશકો બધું બનતું હોય તો એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એનું જો તાપમાન, દબાણ અને યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો આ પ્રદૂષકો જે બાય પ્રોડક્ટ બનતી હોય તો એ ઓછી બને, એને અટકાવી શકાય. પરંતુ સંશ્લેષણ દરમિયાન પદાર્થનું સંપૂર્ણ નિપજમાં રૂપાંતરણ થાય તો આ પ્રદૂષણ અટકાવી શકાય. બરાબર. તો પાણી જે છે, તો પાણી ઊંચી વિશિષ્ટ ઉષ્મા અને બાષ્પશીલતાના કારણે કેવું છે, ઉત્તમ દ્રાવક છે. ઉપરાંત સંશ્લેષણ ક્રિયામાં માધ્યમ તરીકે વર્તી શકે. ઉપરાંત પાણી સસ્તું, અપ્રજ્વલનશીલ અને અકેન્સર પ્રેરક માધ્યમ છે. મતલબ કે સસ્તું છે, અપ્રજ્વલનશીલ છે અને કેન્સર એનાથી થાય એવા કેન્સર પ્રેરક માધ્યમ છે. ચલો તો ફરીવાર જોઈએ હરિયાળું રસાયણ વિજ્ઞાન કે આપણા દેશે 20મી સદીના અંત સુધીમાં ખાતર, કીટનાશકો અને સિંચાઈની મદદથી શું પ્રાપ્ત કર્યું, આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી. પરંતુ જમીનમાં જો આવા પદાર્થ ભળે તેથી હવા, પાણી અને જમીનની ગુણવત્તા ઘટી છે. બરાબર. તો આ સમસ્યાને રોકવા શું કરવું જોઈએ, વિકાસ રોકાય નહીં, પરંતુ એવી નવી પદ્ધતિ શોધવી, એવી નવી ટેકનિક શોધવી જોઈએ કે જેનાથી પ્રદૂષણ ફેલાતું અટકે, પ્રદૂષણ અટકાવી શકાય. બરાબર. તો શું રસાયણ વિજ્ઞાન કે અન્ય વિજ્ઞાનની મદદથી, રસાયણ વિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનની મદદથી પર્યાવરણ પર થતી અસરો જે છે તો એને ઓછી કરવી અને નવી પદ્ધતિ શોધવી જેને કહેવાય હરિયાળું રસાયણ વિજ્ઞાન. બરાબર. તો હરિયાળું રસાયણ વિજ્ઞાન એવી પદ્ધતિ છે જેમ પ્રદૂષણને અટકાવે. આ પ્રક્રિયા દ્વારા જે બનતી ઉપપેદાશ છે જે ઉપયોગી નથી, તે હાનિકારક છે અને મોંઘી પણ પડે છે, તો એ અટકાવી કઈ રીતે શકાય એના વિશે પગલાં વિચારવા જોઈએ, નવી પદ્ધતિ વિકસાવવી જોઈએ કે જેથી પ્રદૂષકો ઓછા બને અને નિપજ સારી બને, જે યોગ્ય રીતે કામ આવે. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર જો યોગ્ય તાપમાન, દબાણ અને ઉદ્દીપક હોય તો પ્રદૂષકો ઓછા બને અને નિપજમાં વધુ કન્વર્ટ થાય. બરાબર. તો સંશ્લેષણ દરમિયાન પદાર્થનું સંપૂર્ણ નિપજ બને તો પ્રદૂષણ સામાન્ય છે કે પ્રદૂષકો બાય પ્રોડક્ટ્સ અટકાવી શકે. આ ઉપરાંત પાણી છે એ ઊંચી વિશિષ્ટ ઉષ્મા છે, એની નીચી બાષ્પશીલતા છે, એના કારણે રાસાયણિક સંશ્લેષણ ક્રિયામાં માધ્યમ તરીકે વર્તે છે. આ ઉપરાંત પાણી સસ્તું છે, અપ્રજ્વલનશીલ છે અને અકેન્સરક માધ્યમ છે, જેથી પાણી આ ઉપરાંત એક ઉત્તમ દ્રાવક પણ છે, તો પ્રદૂષણ ઘટાડી શકાય છે. ઓકે. તો હવે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ ટોપિક જોઈએ રોજિંદા જીવનમાં હરિયાળું રસાયણ વિજ્ઞાન. તો રોજિંદા જીવનમાં હરિયાળું રસાયણ વિજ્ઞાન કઈ રીતે ઉપયોગી છે, એનું જે સિદ્ધાંતો છે એ કઈ રીતે ઉપયોગી છે. તો સૌપ્રથમ જોઈએ કાપડના ડ્રાય ક્લીનિંગમાં. બરાબર. કાપડના ડ્રાય ક્લીનિંગમાં તો કાપડનું ડ્રાય ક્લીનિંગ કરવા માટે સૌ પહેલા ટેટ્રાક્લોરોઇથિન Cl2C11C Cl2 ટેટ્રાક્લોરોઇથિન વપરાતું હતું. બરાબર. જે ડ્રાય ક્લીનિંગમાં વપરાતો અને એ શું કરતું હતું, ભૌમ જળ પ્રદૂષણ કરતું હતું, ભૂમિના જળને પ્રદૂષણ કરતું હતું. આ ઉપરાંત તે કેન્સર પ્રેરક પણ હતું. તો એના બદલે હાલની અંદર પ્રવાહીકૃત કાર્બન ડાયોક્સાઇડનો ડિટર્જન્ટ સાથે ડ્રાય ક્લીનિંગમાં ઉપયોગ થાય છે. બરાબર. તો આવા હેલોજન યુક્ત દ્રાવકને બદલે પ્રવાહીકૃત જો કાર્બન ડાયોક્સાઇડ વાપરવામાં આવે તો ભૌમ જળ પ્રદૂષણને ઓછું કરી શકાય. બરાબર. તો હાલમાં H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ કાપડના બ્લીચિંગમાં
બ્લીચિંગ એજન્ટ, જેને વિરંજન કરતા તરીકે પણ ઓળખાય, તો એનો ઉપયોગ થાય છે, જે પાણીનું ઓછા વપરાશથી પણ સારું પરિણામ આપે છે, બરાબર. ત્યારબાદ કાગળના વિરંજનમાં, તો અગાઉ કાગળના વિરંજનની અંદર ક્લોરીન ગેસનો ઉપયોગ થતો, બરાબર, ક્લોરીન ગેસનો ઉપયોગ થતો હતો, પરંતુ હાલમાં H2O2 વપરાય છે. તો એ શું કરે કે એનાથી વિરંજનની અસર વધે, બરાબર, બ્લીચિંગ એજન્ટની અસર, એની અસર વધે. ઓકે, તો હવે રસાયણોનું સંશ્લેષણ. તો ઔદ્યોગિક રીતે જે ઇથિનનું એક તબક્કામાં ઓક્સિડેશન, આયનીય ઉદ્દીપક અને જલીય માધ્યમની હાજરીથી દૂર કરવાથી 90% શુદ્ધ ઇથેનોલ મળે, બરોબર. જેમ કે CH2 છે, તો ઓક્સિજન સાથે CH3CHO મળે, જે 90% શુદ્ધ મળે, બરાબર. તો ઔદ્યોગિક રીતે ઇથિનનું એક તબક્કામાં ઓક્સિડેશન, આયનીય ઉદ્દીપક અને જલીય માધ્યમની હાજરીથી કરવાથી 90% ઇથેનોલ મળે, બરાબર. હવે ટૂંકમાં કહેવા શું માંગે છે કે હરિયાળું રસાયણ વિજ્ઞાન છે ઓછું ખર્ચાળ છે, એની અંદર ઓછો પદાર્થ વપરાય, ઓછી ઉર્જા વપરાય, ઓછો નકામો પદાર્થ નીકળે, પ્રદૂષક ઓછું નીકળે, એને સંબંધિત જે વિજ્ઞાન છે એ છે હરિયાળું રસાયણ વિજ્ઞાન. ઓકે, ચલો વન્સ મોર એકવાર જોઈ લઈએ. કાગળના ડ્રાય ક્લિનિંગમાં પહેલા ટેટ્રા ક્લોરોઇથિન વપરાતો, જે જળને પ્રદૂષિત કરતું, આ ઉપરાંત કેન્સર પ્રેરક હતું. તો હવે એના બદલે પ્રવાહીકૃત કાર્બન ડાયોક્સાઇડ વપરાય, તો બરાબર. તો હેલોજનયુક્ત કાર્બન દ્રાવકને બદલે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ વપરાય, જે ભૂમિગત જળને, જમીન ભૌમજળને ઓછું પ્રદૂષિત કરે. ઓકે, તો હાલમાં H2O2 કાપડ બ્લીચિંગમાં વપરાય, તો એ પાણીના જથ્થાને, પાણીનો ઓછા વપરાશથી પણ સારું પરિણામ આપે. ઓકે, તો હવે કાગળના વિરંજનમાં પહેલા ક્લોરીન ગેસ વપરાતો, હવે H2O2 વપરાય છે, કારણ કે H2O2 જે છે એ વિરંજનની અસર વધારે. ઓકે, તો હવે રસાયણનું સંશ્લેષણ, તો એની અંદર જો ઇથેનનું ઉત્પાદન 90% શુદ્ધ થાય. આ ઉપરાંત ટૂંકમાં હરિયાળું રસાયણ વિજ્ઞાન એટલે ઓછું ખર્ચાળ, ઓછો પદાર્થ, ઓછી ઉર્જા અને ઓછો નકામો પદાર્થ બહાર નીકળે, પ્રદૂષક ઓછું નીકળે, એટલે હરિયાળું રસાયણ વિજ્ઞાન. ચલો ક્લિયર આ પાઠ હવે આજે ક્લિયર. ઓકે, આપણે પી બ્લોક એલિમેન્ટ્સ ની અંદર, પી બ્લોક ના તત્વોની અંદર લાસ્ટ આપણો એક ટોપિક હતો ઝિયોલાઇટ સંયોજનો. તો એ વિડીયોમાં કટ થઈ ગયો હતો થોડો, બરોબર. તો આજે આપણે ફરીવાર એને જોઈ લઈએ એકવાર કે ઝિયોલાઇટ સંયોજનો છે એ કુદરતી પણ છે, કુદરતી સંયોજન તરીકે પણ મળી આવે છે, અને સંશ્લેષિત પણ છે, મતલબ કે માનવ સર્જિત પણ છે, માનવ દ્વારા બનાવી પણ શકાય, બરોબર. તો ઝિયોલાઇટ બંને રીતે પ્રાપ્ત થાય, કુદરતમાંથી પણ મળે અને માનવ નિર્મિત પણ છે. ઓકે, તો હવે સિલિકોન ડાયોક્સાઇડની જે ત્રિપરિમાણીય આપણે રચના જોઈ હતી, બરાબર, સિલિકોન ડાયોક્સાઇડની જે ત્રિપરિમાણીય રચના, ચાવીદાર રચના હતી, તો એમાં Si નું વિસ્થાપન એલ્યુમિનિયમ કરે ને, તો એલ્યુમિનોસિલિકેટ બને. શું કર્યું કે સિલિકોન ડાયોક્સાઇડ આપણે રચના જોઈ હતી SiO2, બરોબર. તો એમાં Si નું વિસ્થાપન કરી દે કોણ? એલ્યુમિનિયમ, બરોબર. Si નું વિસ્થાપન એલ્યુમિનિયમ કરી દે તો શું બની જાય? ઝિયોલાઇટ, જેને શું કહેવાય? એલ્યુમિનોસિલિકેટ. ઓકે, કાઈ છે ને સિલિકોન ડાયોક્સાઇડની રચનામાં Si નું વિસ્થાપન જો એલ્યુમિનિયમ કરી દે તો એ બની ગયું ઝિયોલાઇટ, એલ્યુમિનોસિલિકેટ. ડન. તો આ જે એલ્યુમિનોસિલિકેટ બને છે, જે ઝિયોલાઇટ જે છે એ ઋણ વીજભાર ધરાવે, બરાબર. ઋણ વીજભાર ધરાવતા હોય તો એ ધન વીજભાર છે Na+, K+, Ca+, તો એ ધન વીજભારને સમતોલિત કરે. ઓકે, Na+, K+ અને Ca+ ને ઋણ વીજભાર હોવાથી ઝિયોલાઇટ ઋણ વીજભાર છે, તેથી Na+, K+ અને Ca+ ને સમતોલિત કરી દે. ઓકે, તો આના ઉદાહરણો કયા છે? ઝિયોલાઇટના ફેલ્ડસ્પાર અને ઝિયોલાઇટ. ઓકે, તો એનો ઉપયોગ ક્યાં થાય ઝિયોલાઇટનો? તો કે હાઇડ્રોકાર્બનના વિભંજનમાં એનો ઉપયોગ થાય. ઓકે, હાઇડ્રોકાર્બનના વિભંજનમાં એનો ઉપયોગ થાય. આ ઉપરાંત કઠિન પાણીને નરમ બનાવવા માટે પણ ઝિયોલાઇટ ઉપયોગી છે. ઓકે, ઝિયોલાઇટ કઠિન પાણીને નરમ બનાવવા, હાર્ડનેસ, પાણીમાં હાર્ડનેસ હોય, સખતપણું હોય, પાણી કઠિન હોય, તો
તો એને નરમ સ્મૂથ બનાવવું હોય તો પણ ઝિયોલાઇટ ઉપયોગી છે. હવે ઝિયોલાઇટ નો એક પ્રકાર છે, શું છે? ZSM5 ઝિયોલાઇટ નો પ્રકાર છે જે આલ્કોહોલને ગેસોલિનમાં કન્વર્ટ કરે, આલ્કોહોલનું ગેસોલિનની અંદર રૂપાંતરણ કરે છે. ઓકે, તો આજે હવે આપણે ચેપ્ટર 14 અને પી બ્લોક સંપૂર્ણ પૂરું થાય છે. ઓકે.